સંઘ પર કોંગ્રેસનો વાર અને ભાજપનું પલટવાર આ બધું તો જુદું છે 2019ની આ તૈયારીઓ છે। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જનતા માંગે જવાબની સાથે જ અન્ય એક ચર્ચા વિશેષ ચર્ચા સાથે હું છું દેવાંશી। અહીંયા સવાલ જ એ છે કે ભાજપ પર વાલ પલટવાર આ બધું ચાલતું જ આવ્યું છે। આ મુદ્દે ચર્ચા કરીશું। આપણી સાથે સ્ટુડિયોમાં જયરાજસિંહ પરમાર કોંગ્રેસના નેતા જોડાઈ ગયા છે, સાથે જ રાજુ ધ્રુવ જે ભાજપના નેતા છે રાજકોટથી જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે। 2019ની ચૂંટણીના ઘંટનાદ વાગી ચૂક્યા છે। ક્યાંક આરએસએસને નામે રાજરમત રમાઈ રહી છે તો ક્યાંક ખેડૂતોની આડ લેવાઈ રહી છે। હાલની ગંદી રાજનીતિમાં નેતાઓ ગાંધીજીને નામે રાજકારણ રમી રહ્યા છે। સમગ્ર વાતમાં ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારીનો મુદ્દો ભૂલાઈ રહ્યો છે, કારણ 2019ની ચૂંટણીમાં નેતાઓ હવે વ્યસ્ત થઈ ગયા છે। 2019ની ચૂંટણી આવી, હવે ગંદી રાજનીતિ શરૂ। બે 2019ની ચૂંટણી આવી એટલે હવે વાહિયાત વાતો શરૂ। ક્યાંક ગાંધીજીના નામે રાજકારણ તો ક્યાંક મોંઘવારી પર મહાભારત। કોંગ્રેસ કરશે કિસાન પર રાજકારણ। ભાજપ કરશે આરએસએસ પર રાજરમત। ગાંધીજીની હત્યા પર રાજકારણ કેટલું યોગ્ય? શું નેતાઓ ચૂંટણી આવે છે એટલે ભાન ભૂલે છે? ચૂંટણી આવી, ભાજપ આરએસએસના સહારે। ચૂંટણી આવી, કોંગ્રેસ કિસાનની વાહરે। શું પક્ષોને ચૂંટણી ટાણી જ બધું યાદ આવે છે? ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારીનો મુદ્દો ક્યાં ગયો? રાજરમત ગંદી કે તેને રમનારાઓ ગંદા? વાગી ચૂક્યા છે 2019ની ચૂંટણીના ઘંટનાદ। રણનીતિ કે મહાભારત? 2019 રણનીતિ કે મહાભારત? આ પરિસ્થિતિ અટલ બિહારી વાજપેયી જે આપણા પૂર્વ પ્રધાનમંત્રી હતા એમની એક કવિતાનો અંશ યાદ કરાવે છે। કૌરવ કોણ પાંડવ કોણ ટેढ़ा सवाल है, कौरव कौन पांडव कौन टेढ़ा सवाल है, दोनों और शकुनी का फैला कुटजाल है, बिना कृष्ण के आज महाभारत होना है, राजा कोई भी हो रंक को तो सिर्फ रोना है। અને આજ હકીકત અત્યારે બનવા જઈ રહી છે, કારણ કે નથુરામ વિનાયક ગોડસે અને મોહનદાસ કરમચંદ ગાંધી વર્ષો થઈ ગયા આ નામને, આ ચહેરાઓને, પણ એમના નામે મત આજે લેવાય છે। વાત કોઈ પણ હોય, ગાંધીને નામે રાજનીતિ તો આજે પણ થાય છે। અને એટલે જયરાજસિંહજી સૌથી પહેલા સવાલ કોંગ્રેસને રહેશે કે રાહુલ ગાંધી માફી માંગવા તૈયાર નથી, એટલે કે પોતાની વાત પર એ કાયમ છે। મતલબ તો એક જ વાત થયો ને કે ગાંધીના નામ પર હવે રાજનીતિ તો કરીને જ રહીશું। નહીં, જ્યારે આ થોડો ઇતિહાસના પરિપ્રેક્ષમાં વાત કરીએ તો સામાન્ય રીતે ગાંધીજીની જ્યારે હત્યા થઈ એ પરિપ્રેક્ષમાં તમે નાથુરામ ગોડસેનો તમે ઇતિહાસ જોઈ લો તો એમનો જન્મ પૂના જિલ્લામાં થયો। એના પછીની આખી એમની વિકિપીડિયામાં તમે માહિતી આજે પણ ઉપલબ્ધ છે ગૂગલમાં। એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે એ વિદ્યાર્થી કાળથી ગાંધીજી એક વખત એમના આદર્શ પણ હતા। જ્યારે પ્રાથમિક શાળામાં ગાંધીજી વિશે ભણતા ત્યારે એમાં ઉલ્લેખ પણ કર્યો છે કે ગાંધીજીને આદર્શ માનતા। પછી જ્યારે એ હિન્દુ મહાસભામાં જોડાયા ત્યારથી એમના કદાચ વિચારો પલટાયા છે। એમાં આજે પણ ઉલ્લેખ છે કે એ આરએસએસના કાર્યકર્તા હતા। આરએસએસ પણ પોતે એન્ડોર્સ કરે છે કે 1932માં નહીં, હું વાત કરું કે 1932માં આરએસએસ એમને છોડી દીધું હતું। આવું કોણ કહે છે?
આરએસએસ કે છે, RSS ભારતીય કે જનતા છે. પાર્ટી કે છે. નથુરામ ગોડસે એનો મતલબ ક્યારે એવો થયો કીધું? છોડ્યું ક્યારે એમને જોડાયા હોય તો હા એક બાજુ એ ડિનાય કરે છે અને બીજી બાજુ જોડાય છે. ચલો એ વાતમાં નથી પડતા. રાહુલ ગાંધીએ એવું કહ્યું કે તમે આખો એમનો તમે ક્લિપિંગ જોઈ લેજો તો આખા મતલબ કે એમના રાહુલ ભાષણમાં- ગાંધીના આરએસએસ ફોબિયા છે એ વાત સાબિત નહીં, થાય છે નહીં. કારણ કે વારંવાર આમ- આરએસએસ નો ઉલ્લેખ પણ એ તો જેમ હિન્દુ ધર્મમાં આપણે ગણેશ વંદનાથી શરૂઆત કરીએ છીએ એમ નરેન્દ્ર મોદી પણ રાહુલ વંદનાથી શરૂઆત કરે છે. Exactly. એમના દરેક સવાલ ભાષણમાં જ આ રાહુલ છે. વંદના હોય જ છે. એટલે એ કદાચ ફોબિયા એમનો રાહુલ ગાંધીનો છે Okay. એવી જ વાત થઈ. વાત તો ઓકે એ છે એટલે રાજુભાઈ સવાલ જ એ છે એટલે કે મારી જેમ- વાત એ હતી, મારી વાત પૂરી કરી દઉં દિવાલજી. એટલે વાત એ હતી કે રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ગાંધીજીની હત્યા કરી પણ ગાંધી વિચારની હત્યા નહીં કરી શકો. કેટલા ગાંધીને મારશો? હિન્દુસ્તાનની અંદર 1,30,00,000 લોકો 130 કરોડ લોકો છે તો 130 કરોડ લોકોમાં ઘેર ઘેર ગાંધી જીવે છે. અને જો એવું ન હોત તો આજે પણ સ્વચ્છતા ઝુંબેશમાં ગાંધીજીના ચશ્મા એમને ના ચોરવા પડ્યા હોત. બહુ સ્પષ્ટ કહું. એમને કેમ વીર સાવરકરજીનો કે એમને કેમ એમના પંડિત દીનદયાળનો ફોટો ના મૂક્યો સ્વચ્છતા અભિયાનમાં? જો એમના આદર્શ હોય તો મતો કેમ સરદારની મૂર્તિ મૂકીને માગવા નીકળે છે? લોખંડ કેમ સરદારના નામે ઉઘરાવા નીકળે છે? સ્વચ્છતા ઝુંબેશમાં કેમ ગાંધીજીના ઓકે, ચશ્મા પણ મૂકવા ના, પડે જયરાજસિંહજી, છે? સવાલ એટલે એ આમાં છે- સવાલ એ છે કે આખો દેશની અંદર કોર્ટમાં આ વારંવાર કોંગ્રેસ- ટ્રાયલ ચાલી ચૂક્યો છે વારંવાર રિપોર્ટ આવી ચૂક્યા છે નહીં, આરએસએસ નો એટલે ક્યાંક કોંગ્રેસની ડાયરેક્ટ સંબંધ પ્રતિષ્ઠા- નથી એ વાત સાબિત થઈ ગયું છે કોંગ્રેસના પછી આની ચર્ચા શું આગેવાનો કામ? કોંગ્રેસના આગેવાનોના જે સિદ્ધાંતો હતા ને એમની જે પ્રતિષ્ઠા હતી એને એન્કેશ કરવા માંગે છે. બહુ સ્પષ્ટ કહું. હા તો એ સારી વસ્તુ છે ને નહીં, અમને મહાત્મા અમને ગાંધીનું કેમ નામ વાંધો છે? લેવાય. હા. અમારા વડવાઓનો ને અમારા બાપુજીના ફોટા એ લોકો લગાવે તો અમને કેમ વાંધો છે? આવકારીએ ગાંધી છીએ. તો આપણા પણ સૌના ચૂંટણી છે. પોસ્ટરોમાં લગાવો. અમે તેનાથી આગળ કહીએ છીએ કે તમે આડા દિવસે મત માંગવા માટે લોકોની આંખમાં ધૂળ ના નાખો. Okay. તમારા ચૂંટણીના પ્રચારમાં કમળની જોડે ગાંધીનો ફોટો મૂકો. ઓકે, સવાલ જ એ તો છે કે સાચું. ગાંધીની તો હત્યા અમે પર, સ્વીકારીએ. ગાંધી તમે બાપુની ઇન્દિરા હત્યા પર ગાંધીના નામે મત ચર્ચા- માંગો, અમને કોઈ વાંધો નથી. ઝેરાસિંહજી, એ હત્યા પર ચર્ચા કરવાથી કે રાજકારણ કરવાથી આ 100 કરોડના દેશમાં કોઈનું પેટ નથી ભરાવાનું. રાજુ ધ્રુવ, અહીંયા સવાલ એ છે કે જેમ રાહુલ ગાંધીને આરએસએસ ફોબિયા છે એવી જ રીતે નરેન્દ્ર મોદી, અમિત શાહ એમને ગાંધી પરિવાર ફોબિયા છે. ફોબિયા છે. કારણ કે જે રીતે અમિત શાહે વાત કરી, અત્યાર સુધી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરવા વાળા અમિત શાહ ગઈકાલે કહે છે કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત નથી કરતા કારણ કે લોકશાહીમાં વિપક્ષ જરૂરી છે. અમે કોંગ્રેસની વિચારધારા મુક્તની વાત કરીએ છીએ. પણ કેવી રીતે કરશો? અડધું ભાજપ તો કોંગ્રેસથી ભરેલું છે. પેલી વાત જયરાજભાઈ એક વાત કીધી રાહુલ વંદના. અરે ભાઈ મિત્ર, રાહુલ વંદના એ તો તમારા કોંગ્રેસની પરંપરા છે. અમારે તો કરવા કોઈ છે. રાહુલની વંદના કરવાની મોદી જરૂર સાહેબ નથી. ઇથી હવે સાંભળો start જોજો કરે. જયરાજભાઈ એમ સાંભળો. કહ્યું. જયરાજભાઈ સાંભળો, ડિબેટ બગાડ્યું હોય તો બગાડશું, બાકી જયરાજભાઈ સાંભળો, તમે બોલતા હતા ત્યાં સુધી એક શબ્દ નથી બોલ્યો, ચોક્કસ, બરાબર? સંમત. હવે પેલી વાત કે રાહુલ વંદના તો ભાઈ ઈ તમારો ધર્મ છે, તમારી પરંપરા છે, તમારી સંસ્કૃતિ છે કે તમે નેહરુ વંશી, આ ગાંધીજીએ નેહરુ વંશની સ્થાપના કરી અને નેહરુજી, ઇન્દિરાજી, રાજીવજી, સોનિયાજી, રાહુલજી, પ્રિયંકાજી, આ ગાંધીજીએ તમારે નેહરુ લોકો એમને વંશની વંદના કરવાની છે. સમજાયું નહીં બીજી વાત, રાજુભાઈ, જરા એના બહુ વિસ્તારથી સરસ સમજાવો. દિવાલજી બેન, સરસ આજે વાત આજે 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 આપણે જોઈએ, હમણાં એમને વાત કરી કે અમારા વડવાઓ, આજે ગાંધીજીને અત્યારે તમે વડવાઓ કહો. ગાંધીજીના એક પણ સિદ્ધાંતોનું તો તમે પાલન કોંગ્રેસે નથી કર્યું. કોઈએ પ્રમાણિકતાનો નથી કર્યું. સિદ્ધાંત ગાંધીજીના ગાંધીજી વાત સિદ્ધાંતોની તો કરતા, વચ્ચે સત્યની વાત જ ના કરતા. લાવશો. કોઈ રાજકારણી નથી કરતા સિદ્ધાંતોની વાત. બીજી વાત સરદાર પટેલને, જે સરદાર પટેલને હળધૂત કરવામાં કોંગ્રેસે બાકી ના રાખ્યું, એમનું મોત બગાડ્યું. એમના દીકરાની ઈચ્છા હતી ડાયાભાઈની કે એમને ચોપાટી ઉપર અગ્નિ સંસ્કાર કરવામાં આવે. રાજુભાઈ, જે મેં રીતે સવાલ શું તિલકજીના અગ્નિ સંસ્કાર. નહીં, સાંભળો બેન, આ લોકો એમ કે ને અમારા વડવા. અરે ભાઈ, તમારા વડવા હતા તો સરદાર પટેલના તમારા વડવાઓની જ વાત કરો. કેટલી આબરૂ એમના હતી એમ. દીકરા મેં બરાબર ડાયાભાઈના કહ્યું, જાહેરમાં દીકરા આક્ષેપ કરવાનો સંદેશના માધ્યમથી. બિપિનભાઈને કહું તો મારી વાત તમારા સાંભળો, વડવાઓની તમે આબરૂ નથી સાંભળજો. એટલે તમારા કે વડવાઓના બિપિન- પોસ્ટરો સરદાર પટેલના વંશજો તમારી બીકે તો સાહેબ જાહેરમાં નથી આવતા કોંગ્રેસના પાપને કારણે કે કોંગ્રેસે સરદાર પટેલને અન્યાય કરવામાં બાકી ન રાખ્યો. એટલે રાજુભાઈ અને તમે જયરાજસિંહજી જીવતેજી બંનેને સવાલ જવાહરલાલ છે. એક નહેરુ, મિનિટ, ભારત સવાલ રત્ન છે. લે, મને એક ઇન્દિરા મિનિટ, ગાંધી સવાલ ભારત એ રત્ન લે, છે કે બંને એક રાજીવ પોતાના ગાંધી વડવાની ભારત વાત રત્ન કરો લે, છો, આ સરદાર દેશના પટેલને જૂના સાહેબ ભારત મહાપુરુષોની રત્ન વાત આપો. થઈ રહી છે. એક મિનિટ રાજુભાઈ, એટલે સવાલ એ છે કે તમે વડવાઓના 17 વર્ષ જૂની થયેલી હત્યાના જેનો કેસમાં ચુકાદો આવી ગયો છે, કેટલાય કમિશન રચાયા, આયોગની રચનાથી જવાબ આવી ગયો છે, છતાં પણ એ જ વાત પર ચર્ચા થઈ રહી છે. મતલબ કે વર્તમાનના મુદ્દા કોઈને માટે એનો જવાબ મહત્વના આપું નથી. છું. એનો જવાબ આપું છું કે આ કોંગ્રેસ કેટલી ભીત ભૂલે છે કે 1948માં સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ બે હતા
અને ત્યારે સાબિત થયું કે સંઘનો હાથ ગાંધીજીની હત્યામાં નથી. નાથુરામ ગોડસે અને સંઘને કાંઈ લાગતું વળગતું નથી. બોલો. સંઘ ક્યારેય હત્યામાં માનતો નથી, હિંસાના રાજકારણમાં માનતો નથી. સંઘે આજ સુધી કદાપી પણ હિંસાની રાજનીતિ નથી કરી. સંઘનો RSS કોઈ એ જશ્ન સંઘ મનાવ્યો પોતે તો સંઘના ગુરુ બેનર ઉપર ગોલવલકરે એને ચૂંટણી નથી સાબિતી લડ્યો. પણ એ બધી મારે વાતો કેવું અત્યારે છે ખરેખર કે આજે matter ગોલવર્કીજીના નથી કરતી. સમયમાં બહુ વખતની વાત થયો, છે. પછી કટોકટી એમની આવી. વાતમાંથી જે કટોકટી વાત આવી ત્યારે પ્રતિબંધિત ઇન્દિરા થાય છે. ગાંધીએ સંઘ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો કટોકટી વખતે. પછી પાછો ભારતની પ્રજાએ એ પ્રતિબંધને હટાવ્યો. પ્રજા ના અને હટાવે. એ જ વસ્તુને આજે રાહુલ ગાંધી આગળ વધારે છે. એમના મનમાં સંઘનો ફોબિયા, સંઘની ભય, સંઘની બી કેટલી બધી છે સોનિયા ગાંધી પરિવારને, Exactly. રાહુલ તમારામાંય ગાંધીને, ગાંધી પરિવાર કે એ માટે લોકો છે. સંઘનું વારંવાર નામ એનો સાંભળીને ઉલ્લેખ થાય છે. બેબાકડા થઈ ઓકે, જાય, રાજુભાઈ, નાગી જાય તમારા સવાલનો છે. જવાબ આજે નથી જયરાજભાઈ આપશો. છે એને પણ સંઘનું નામ સાંભળીને બેચેની થઈ જાય ઓકે, છે. જયરાજસિંહ. સંગઠન છે, સેવાભાવી સંગઠન છે, બંને રાષ્ટ્રભક્તિમાં માનનારું, પ્રખર દેશભક્તો સ્વયંસેવકો ધરાવતું સંગઠન છે. એને જ્યાં ત્યાં રાહુલ ગાંધી અને બાકીના લોકો રાજુભાઈ, રાજકારણમાં આ ન કોઈ જ કરશે. મુદ્દો આવી અસર ગંદી નથી રાજનીતિ કરતો. આ ન હોય. દેશની સવા અને 100 તમારા કરોડ જનતાને જવાહરલાલ RSS નહેરુ, શું ઇન્દિરા કરે છે? ગાંધી બબ્બે વખત અત્યારે ખોટા ભારતીય પડ્યા, જનતા બબ્બે વખત પાર્ટીને સંઘો વોટ આપ્યા છે, પ્રતિબંધ RSS ને લગાવ્યો, નથી અને આપ્યા, બબ્બે એની વખત ચર્ચા જ ભારતની નથી. પ્રજાએ રાજુભાઈ, એક જૂઠા મિનિટ. ઠરાવ્યા. અને ઓકે, તમે હવે રાજુભાઈ, ઓકે. પાછા રાહુલ ગાંધી સંઘને હત્યારા સાબિત કરવા જાય તો મને લાગે છે કે સંઘના સ્વયંસેવકથી સહન ન થાય. એટલા માટે ઓકે, કે જયરાજ તમે રાજુભાઈ. આ રહેવા દ્યો. આવી ગંદી રાજનીતિ સંઘ સાથે ન કરો. રાજુભાઈ. આવી ગંદી રાજનીતિ સંઘ સાથે ન કરો. ભાજપના કાર્યકર્તા ગંદી તરીકે અમે તમારી રાજનીતિ જનતા રાજનીતિનો સાથે ના નિર્ણય કરો. આપો. કોઈ નથી, એ નેતાઓ. મદદ થતા નથી. નહીં, આ કોંગ્રેસની અત્યંત રાજુભાઈ, મેં હવે આપને સાંભળી લીધા છે. કે વારંવાર સંઘને ગાળો દેવી એટલા માટે કે સંઘ એક એવું બળ છે કે જે રાજુભાઈ, તમારો કોંગ્રેસના જવાબ પૂરો થયો? ભ્રષ્ટાચારોને રોકી શકે છે. રાજુભાઈ, ચર્ચા ના, અટકાવી મારો જવાબ રાખવાનો એટલા કોઈ જ માટે કે મતલબ નથી. રાજુભાઈ, સંઘને ઓકે. જ્યાં ત્યાં હથિયારોના કેવું રાજુભાઈ, એ ઓકે. કોંગ્રેસની ફેશન થઈ પડી છે. ઠીક છે, ઠીક છે, ઓકે.